ઉપર કોઈ ઠેકો નથી. આશા રાખીએ કે જે રસ્તે કદાચ યોગ્ય રીતે અંધશ્રદ્ધાને લઈને અંધશ્રદ્ધા નિર્મૂલન થઈ શકે એ દિશામાં હવે અન્ય લોકો ચાલે ને આ દિશામાં ના ચાલે, જેનાથી સમાજનું પણ કંઈક ભલું થાય. જી બેન, જયંતભાઈ જનજાગૃતિના કાર્યક્રમો ચાલુ રાખશે તો એની નિવૃત્તિ પણ ખરેખર ગરિમાપૂર્ણક રહેશે. એ કહેશે કે હવે હું આ દરોડા બરોડા છોડીએ, કારણ કે વિવાદ થાય છે. પણ હું મારી વિજ્ઞાનની વાત કરીશ અને જ્યાં જ્યાં આવા ઢોંગ ધતુરા થતા હોય એની પદ્ધતિ વિશે સમાજને સમજાવે કે ભાઈ જો આમ છે. દાખલા તરીકે હું તમને કહું, કચ્છના મુન્દ્રામાં એક હાજી પીરની દરગાહ છે, તમારે ગૂગલમાં સર્ચ કરવાની છૂટ. ઓકે, હવે પાણી છાંટીને કેન્સર મટાડે છે. હવે ત્યાં હિન્દુ સમાજે જાય છે, ખાલી મુસલમાન જાય છે એવું નહીં. પણ હવે માની લો કે કોકનું મળતું હોય ઇન કેસ, તો તમારે કોઈએ કઈ ગુમાવવાનું તો છે નહીં. માની લો તમારી પાસેથી એમ કેતા હોય ને કે આ પાણીના 10 લાખ રૂપિયા, તો હજી ઠીક. હવે એમને પાણી છાંટે ભલે ગમે એ જમજમ જેવું હોય એવું, પણ જો કોકને આશ્વાસન મળતું થતું હોય તો શું ફેર પડે ભલામણ? તો પછી જેમ આપણે કે પેલો હાથમાં આવ્યું હથિયાર, એટલે તમારાથી મેળ પડતો તો કઈ વાંધો નથી. એમ જયંતભાઈ પણ હવે આ જનજાગૃતિના કાર્યક્રમો કરીને કદાચ એમ કે સમાજને કે ભાઈ આ પ્રાચીનમાં જે વાત કરે અંધશ્રદ્ધામાં આવી વાત છે ને શ્રદ્ધામાં આવી વાત છે, એમ કરીને સમાજને જાગૃત કરે તો જરાય ખોટું નથી. એની નિવૃત્તિ ગરિમાપૂર્ણ રહેશે. પણ અત્યારે એ નિવૃત્ત થઈ જ જશે એમ માનવાનું કારણ નથી. થઈ જશે તો હા, અને થઈ જશે તો પછી વિજ્ઞાન નું ના વૈજ્ઞાનિક તો કરોડો લોકો છે. કોઈ આ જયંતભાઈ નતા તે પેલા વિજ્ઞાન હતું, જયંતભાઈ નહીં હોય પછી વિજ્ઞાન હશે ભલામણ. કાંઈ કોઈ નથી, કાંઈ અટકી નથી જતું.